ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીમાં લાફાકાંડ મામલે કાર્યવાહી તેજ થઈ રહી છે। કંપનીમાં લાફાકાંડ મામલે ઝઘડિયા પોલીસની કાર્યવાહી તેજ છે। નોટિસ મુજબ આપના 3 આગેવાનોની અટકાયત થઈ છે। જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની પૂછપરછ કરાઈ, જિલ્લા પંચાયતના સભ્ય રજની વસાવાની પણ પૂછપરછ કરાઈ છે। તાલુકા પ્રમુખ સર્જન વસાવાની પણ પૂછપરછ કરાઈ છે। ત્રણેયને આવતીકાલે કોર્ટમાં રજૂ કરાય તેવી શક્યતાઓ છે। ધારાસભ્ય ચૈતર વસાવા હાલમાં જેલમાં હોવાથી હાજર નથી રહ્યા। ચૈતર વસાવા તરફથી તેમના વકીલ મારફતે રજૂ કરાયાના અહેવાલ છે। વાસુ અમારી સાથે જોડાયા છે। વાસુ, આજે 3 આપના જે નેતાઓ જે એમની પણ પૂછપરછ થાય, શું જાણકારી છે સમગ્ર મામલે? જી જનક, બિલકુલ ભરૂચની ઝઘડિયા જીઆઈડીસીની આ મેટ્રોપોલિટન કંપનીમાં જે લાફાકાંડ મામલે સમગ્ર કાર્યવાહી હાથ ધરાઈ છે। જે માહિતી મળી છે તે મુજબ ભરૂચ જિલ્લા આપના પ્રમુખ પિયુષ પટેલ, જિલ્લા પંચાયતના સભ્ય રજનીભાઈ વસાવા, તાલુકા ઝઘડિયા પ્રમુખ સર્જન વસાવાની પ્રથમ પૂછપરછ માટે નોટિસ આપવામાં આવી હતી। સાથે સાથે ચૈતર વસાવાને પણ નોટિસ આપવામાં આવી હતી। જે મામલે આજે સાંજના હાજર થતા આજે ત્રણેય આગેવાનો છે, ભરૂચ જિલ્લા પ્રમુખ, તાલુકા પંચાયત સભ્ય અને ઝઘડિયા તાલુકા પ્રમુખ ત્રણેયની અટકાયત કરી લેવામાં આવી છે, જેને લઈને ઝઘડિયા પોલીસ મથક ખાતે મોટો કાફલો ઉભો થયો છે। બીજી માહિતી એવી પણ મળી છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને હાલ સજા હેઠળ હોવાથી જેલમાં હાજર છે, જેથી તેમના વકીલ તરફ મારફતે જવાબો રજૂ કરવામાં આવ્યા છે તેવા અહેવાલ મળ્યા છે। પોલીસે સમગ્ર મામલે તપાસમાં જોતરાઈ છે અને આ કેસને લઈને ભરૂચ જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે। જી જનક, બિલકુલ બિલકુલ આભાર। તો આપ જોઈ રહ્યા છો, હાલમાં ઝઘડિયા જીઆઈડીસીમાં લાફાકાંડ મામલે આ કાર્યવાહી હાલમાં તેજ થઈ રહી છે। નોટિસ મુજબ આપના 3 આગેવાનોની અટકાયત થઈ છે।